હર મહાદેવ। તો આજે અમારા કિન્નર કૈલાસ યાત્રા અહીંયા પૂરી થાય છે। બહુ તકલીફ પડી, ના કહેવાય એટલી। અમારી સાથે સાથે આ એક મેમ્બર બી અમારી જોડે જેની યાત્રા કરી છે। છેક નીચેથી 10 કિલોમીટર સતત અમારી સાથે ઉપર આવ્યા છે, એના પણ ધન્યવાદ છે। હર મહાદેવ। 19,000 ફૂટ ઉપર કિન્નર કૈલાસ સ્વયંભૂ શિવલિંગ અહીંયા બિરાજમાન છે। તો કઈ રીતે એમનો ઉદ્ભવ થયો તો યુટ્યુબ ચેનલ પર ઘણી બધી યુટ્યુબ ચેનલો છે, એમાં તમે જોઈ લેજો। એટલે વિડીયો લાંબો થઈ જાય એટલે એ બધી ડિટેલ નથી બતાવતો, પણ એની ડિફિકલ્ટી કેટલી છે એ તમને આખા વિડીયો બતાવીશ। અમે કેવી રીતના શું ક્યાંથી ક્યાં પહોંચ્યા, એના માટે શું કર્યું, રજિસ્ટ્રેશનની શું પ્રોસેસ છે, એ ટોટલી અમે વિડીયોમાં બતાવતા રહીશું। હર મહાદેવ। हर महादेव। हर महादेव। बोलेगी फौज करेगी मौज। આજે અમે નીકળ્યા છીએ કિન્નર કૈલાસ યાત્રાએ। અમે અમદાવાદથી ચંદીગઢ બાય ટ્રેન આવ્યા છીએ ને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ બાય કાર। જઈશું રિંગપોંગ પીઓ અને ત્યાંથી અમારી યાત્રા કાલે ચાલુ થશે। તો અમારા બધા ફૌજની બહુ જ મોજ છે। જોઈ લો શું ભાઈ તમારે કેવું છે? હું મારી યાત્રા એટલા માટે કરવા આવ્યો છું। જય ભોલેનાથ। આ મારી યાત્રા સફળ કરી દેજો। આ મારી બાધા એટલી જ આવતી છે, મારો ભાઈ અજોડે મારી જોડે ત્યાં ફરવા આવે એટલે જ હું આ યાત્રા કરું છું। જય ભોલે। જય ગોગા મહારાજ કી જય। જય આઈ તો મસ્ત આઈ કોઈ નહીં આપણે આ મારા રમાલાલભાઈ છે, એ જઈ રહ્યા છે કિન્નર કૈલાસ। અને અહીંયા આમ થઈ ગઈ છે બધાને રોડ બધા લબડી રહ્યા વાત જોઈ કઈ પેલું ઉપરથી પડે એવી દેખાય પાછળ। આ જો આ જો નીચે જુઓ, જય ભોલેનાથ લઈ જાય મોજ કરો, મોજ હે તો મોજ હે। ચોમાસાનો રસ્તો કેવો ભયંકર થઈ જતો ચોમામ તો નીકળે રસ્તો તૂટી ગયો હે। इधर देखो भाई सारे इधर देखो क्या क्या खा रहे हो भाई खाने में आज? राजमा चावल लौकी की सब्जी है बढ़िया और साथ में रोटी है लौकी की सब्जी लौकी की सब्जी अच्छी बनी है। ये भैया खिला रहे हैं आंटी और भैया खाना खिला रहे हैं सबको। भैया इधर देख के स्माइल प्लीज। જય ભોલે। जय बोलेगी। કિન્નર કૈલાસમાં સારામાં સારી જગ્યા છે। અમે કાલે રાત્રે અહીંયા પહોંચી ગયા છે તેંગલિંગ ગામ, જ્યાંથી યાત્રા ચાલુ થાય છે। અને અહીંયા અમે રોકાય છે ઠાકોર હાઉસમાં, જે અહીંયા સરસ નાનું એક ઘર બનાવેલું છે। એમાં એક રૂમમાં 5-6 જણા રોકાઈ શકે એવી જગ્યા છે। એક જણનો ખાવા પીવાનું સાથે 600 રૂપિયાનો અહીંયા અરેન્જમેન્ટ છે। સવારનો નાસ્તો બી આપે છે અને સારી વ્યવસ્થા છે। અમારી માજી છે जो यहाँ लोकल थे, हाँ कैसे हो आप? बस जी ठीक है। इनके वहाँ हम रुके, हमारी खातिरदारी अच्छी की है उन्होंने हमारे लिए। उन्होंने पूरा अपना किचन खोल दिया कि आप अपने हाथ से चाय बनाइए, जो खाना है वो अपने हिसाब से खा लीजिए। और बहुत बढ़िया जगह है यहाँ तेंगलिंग गाँव। बाहर आने के बाद अपना परिवार की तरह बैठना चाहिए, रहना सहना चाहिए। हाँ सही है, थैंक यू। और हमारे पाछળ से सफरजन बगीचा, और जितना खाना हो उतना आप खा सकते हैं, सब बोल रहे हैं। અહીંયા બી બધા સફરજન, અહીંયા પૂરા હિમાચલ પ્રદેશમાં ટોટલ સફરજનના બહુ જ છે। અને અહીંથી યાત્રા સારું થશે અમારી। અને અહીંયાથી ઉપર આજે 10 કિલોમીટર જવાનું છે ગણેશ પાર્ક। અમે જ્યાં રોકાયા છીએ, કારણ કે અમે રાત્રે 10 વાગે પહોંચી ગયા હતા। અને અમદાવાદથી ચંદીગઢ અમે બાય ટ્રેન આવ્યા, અને ચંદીગઢથી અહીંયા અમે અર્ટિકા ગાડી કરી હતી। અમે 6 લોકો છીએ।
તમારા આ એક સરસ જગ્યા છે. અહીંયા તમારો સામાન બી મૂકી દેવાનો. અહીંયા સામાન મૂકીને તમે અહીંથી યાત્રા કરી શકો છો. અને અમારા બધા મેમ્બર્સ ઉપરથી નીચે આવી રહ્યા છે. બહુ જ નાની જગ્યા છે પણ એનો ઉપયોગ જબરજસ્ત કર્યો છે. ટોટલ લાકડાનું ફર્નિચર છે. અહીંયા જમવાની વ્યવસ્થા કરે આ લોકો. એક સાથે અહીંયા અમે 10 જણા સૂઈ ગયા હતા અને અમારો બધો સામાન આ રીતે મૂકી અને અહીંયા અમેથી યાત્રા નીકળીશું. હર હર મહાદેવ. મોર્નિંગ બ્રેકફાસ્ટ પરોઠો અને અમૂલ બટર. બાકી મહેમાન ગતિમાં તો આ લોકો પાછા પડતા જ નહીં. જબરજસ્ત ખવડાવે. ખવડાવીને થકવાડે એવું ખવડાવે. અને અત્યારે સવારે કેટલા વાગ્યા? 7:30 વાગ્યા. અમે 8 વાગે અમારી જલ્દી ચાલુ કરી દઈશું. અને અમારા મિત્રો તૈયાર થઈ ગયા છે. આ જુઓ આ બધા. તો હવે બ્રેકફાસ્ટ કરીએ અને પછી આગળ જઈએ. ફ્રૂટ તો અહીંયા જેટલું જોઈએ એટલું મળે. એ ભાવ બી સસ્તો જ છે, 10 રૂપિયા કિલો. પણ અહીંથી ક્યાંય સપ્લાય આપણે ના કરી શકીએ લોકલમાં, પણ યાત્રા દરમિયાન આપણે ફ્રૂટ ખાઈ શકીએ છીએ. અત્યારે તો વાતાવરણ એકદમ ખુલ્લું છે. વર્ષની અંદર ફક્ત 10 દિવસ માટે જ આ યાત્રા ખુલે છે. 10 દિવસ પછી બંધ થઈ જાય છે. અહીંનું વાતાવરણ એકદમ ભયંકર ખરાબ હોય છે, પણ અત્યારે હાલ બિલકુલ સારું છે એટલે એ લોકો યાત્રા ચાલુ કરી છે. અઠવાડિયા પહેલાં તો એ યાત્રા બંધ કરવામાં આવી હતી. બહુ વરસાદ હતો, ભૂસ્ખલન થઈ ગયું હતું. આ ભાગ આખો ધોવાઈ ગયો છે સામે. હવે આગળ વરસાદ ના નડે એવી પ્રાર્થના છે. જય ભોલે. ભોલે કી ફौज કરેગી મોજ. ચાલુ હો ગઈ है યાત્રા અમારી ચાલુ થઈ ગઈ છે. અને અમારો સંઘ નોર્થ કૈલાસ જવા માટે તૈયાર થઈ ગયો છે. પહેલો દિવસ એટલે બધા થોડા મોજમાં રહેશે. કાલે ખબર પડશે હકીકત શું છે. બરાબર તું તા ગમે તેટલું કર્યું બાકી નથી કરી આપે. પહાડો મારા જીતુભાઈ આગળ આવ્યું છે. જય ભોલે. જય ભોલે. જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય ભોલે. જય ભોલે. જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય શંકર. અહીંથી આવ્યા નીચેથી. હજુ તો આવા ને આવા ઘણા પહાડો ચડવાના. મારો ભોળો બેઠો તો છે ટોચની છેડેથી, ડુંગરની ટોચે. હે વાલા. જય ભોળાનાથ. 4 કલાક અમે ચાલ્યા છીએ આજે અને લગભગ 3-4 કિલોમીટર જ કાપ્યા છું. અહીંયા પહાડી ઇલાકામાં કિલોમીટર માયને નથી રાખતું, હાઇટ માયને રાખે. એટલે 2000 મીટર ઉપર ચાલ્યા છું. ચાલતા ચાલતા જે થોડી બોડી આમ પવન ઠંડો છે, શરીર ઠંડુ પડી ગયું તો ગરમ કરવા માટે મેગી ખાઈએ છીએ. ગરમ આદુવાળી મેગી. આદુવાળી. અને અમારા રમાલાલ એકદમ ફિટ છે. અમારા બીજા મિત્રો નીચે જ છે. અને આ જરૂરી છે. પેટ ભૂખ્યા પેટે ક્યારેય ટ્રેકિંગ ના કરાય. તમારા શરીરમાં થોડું ગરમ તો નાખતા રહેવું જોઈએ. એટલું બધું બી ના ખવાય કે તમે ચાલવામાં તકલીફ પડે. અને ખાસ તો મેક્સિમમ લિક્વિડ પીવો. પાણી મળતું હોય ત્યાં. અહીંયા પાણીની સગવડ છે. અહીંયા પહાડી ઇલાકાનું જે પાણી જમતું હોય એના લોકોએ ડ્રમ મૂકે છે, એમાં પાઇપ કનેક્શન આપે. તમારી જોડે બોટલ હોય અને બીજું આવા નાના સ્ટોર હોય, તમને બાટલા મળી રહે. મિનરલ વોટર કંઈક 60 રૂપિયાનો ચાર્જ છે અહીંયા. અને મેગી બી 60 રૂપિયાની જ છે. પણ અહીંયા ઉપર છે, વ્યવસ્થા સારી છે. 60 રૂપિયા માયને નથી રાખતા, પણ એકંદરે મજા આવે એવું છે.
અહીંથી નીચે પડ્યા તો બહુ નીચે જશો, તો બહુ નીચે ના જાઓ, આથી ડાયરેક્ટ ઉપર નજીક પહોંચી, થોડો લાંબો ફેર ના પડે. એકદમ રસ્તો સાંકડો અને સીધી ચડાઈ છે. આવો જય ભોલે, હેડો હેડો. લખ નિરંજન, જય બાવાજી. કુદરતનો નજારો જોવો હોય તો જુઓ. હજી આનાથી વધારે ખતરનાક રસ્તો આગળ આવે. 2 વાગે ને 2 વાગે જેવા ગણેશ પાર્કે આવ્યા છીએ. સામે બધા ટેન્ટ છે એના 10-15 મિનિટમાં ઉપર ચડી જશું. પહોંચી જ ગયા છીએ. આ ભાગ બધો નીચેનો દેખાય બધી વાદ. જય ભોલે શંકર ભોલેનાથ. અમે આવી ગયા છીએ ભાઈ ગણેશ પાર્ક. પહેલું સ્ટે અને છેલ્લું સ્ટે એમાં સમજી લો. આના પછી દર્શન કરવા જવાના. હા અમે કિન્નોર કૈલાસ. અમારા પારાલાલ ને બધા અહીંયા જુઓ ટેન્ટો જુઓ. અમે અહીંયા રોકાણા છીએ આ ટેન્ટમાં. આ અમારો ટેન્ટ છે જેની અંદર જીતુભાઈ વિરાજમાન છે. જય ભોલે. બોલે. અહીંયા બધા ઘણા બધા ટેન્ટ છે અહીંયા, અને અહીંયા આ જે ટેન્ટ છે 4 વ્યક્તિનો માટેનો છે. અને અહીંયા ભાડું છે, જો વિથઆઉટ જમવા સિવાયનું ભાડું હોય તો 500 રૂપિયા, જમવા સાથેનું 800 રૂપિયા છે. અને અલગ અલગ ટેન્ટ હોય અલગ અલગ ભાવ છે. એટલે અહીંયા રહેવાની સગવડો સારી છે. પ્રાઇવેટ ટેન્ટ છે એટલે, અને આ બધું વ્યવસ્થા ઓઢવા પાછળ સારું જ છે, મસ્ત જ છે. અને આખો વ્યૂ તો અમે બહારનું જોયું. સારું સારું. ચલો બધું બહારનું બતાડું તમને. જુઓ મસ્ત તડકો હતો. આ જુઓ કોણ બતાવી રહ્યા છે? આખું બધું ગણેશ પાર્ક બતાડું ને યાર. અને આપણો જોવું પડશે બધી વસ્તીને બતાડું. જુઓ હા અમે કિન્નોર કૈલાસ છે. જય ભોલે. માં ખાવાનું મજો મજો. આ લસણની ચટણી છે, આ ભાખરી છે, બરોબર. અને આ ટેન્ટ બંધ કરી નાખ્યો છે. આ ઉપર આ બત્તીના ભરોસે હેડીએ છીએ. અમારે એક ભાઈ હોઈ ગયા અહીંયા. ત્યાં જુઓ અહીંનું જે ખાવાનું હોય છે ને, પડી ગયું. અહીંનું જે ખાવાનું હોય ચાવલ અને દાળ આપે છે. એમાં કઢી ભાત બહુ ખતરનાક. એ આપણને કોઈ ટેસ્ટ જ ના પાવે. તો એના કરતાં આ ઘરનું જે લાયા છીએ. હું ગઈ વખત સાંભળો શ્રીખંડ મહાદેવ આવ્યો તો કઢી ભાત એટલા ગાધા હતા ને. હા, તો કઢી ભાત ઘેર 6 મહિના નતા ગાધા. મને હપચી ગયા હતા. સાચું 6 મહિના કઢી કઈ ગાધી નહીં મેં. શ્રીખંડ મહાદેવ આવ્યા પછી બોલો. તો આ લાઇટના ભરોસે અહીંયા ટેન્ટમાં બેઠા છીએ અત્યારે. છોટા બચ્ચા સો ગયા હે. એ તો બતાવ્યું મેં, છોટા બચ્ચા હો ગયા હે. કાલની અમે તૈયારીઓ કરીએ. કાલે સવારે કે લાગી જવાનું 2 વાગે. કાલનો ટ્રેક જબરજસ્ત છે. 2 વાગ્યાનો ટ્રેક છે. કાલે સવારે 2 વાગે નીકળવાનું છે અને બપોરે 2 વાગે અમે ત્યાં પહોંચીશું. ત્યાંથી રિટર્ન આવવાનું છે. 2 વાગે નીકળીશું એટલે બીજા 4 કલાક એટલે 6-1 વાગે નીકળી આવીશું. એટલે આખો દિવસ અમારે ચાલવાનું છે. એટલે આજે અમે વહેલા સુઈ જઈશું. અત્યારે રાતના 2 વાગ્યા છે અને અમારો ટ્રેક આજે ચાલુ થશે. ટોટલ 10 કિલોમીટર છે. ઉપર ચડીને નીચે આવવાનું. 2 વાગ્યાથી અમે નીકળીશું તો સાંજે 4, 5, 6 વાગશે એવું કહેવું છે લોકો. અહીંયા સામે જે લાઇટ દેખાય છે ત્યાં પબ્લિક બધી ચાલુ થઈ ગઈ છે ચાલવાની. જય ભોલેનાથ. જો ભાઈ ચોથી ચડીને ચો જઈએ છીએ બાબા. ખબર આવી જશે. જય ભોલે.
જય ભોલે. રસ્તો એકલા પથ્થરવાળો રસ્તો છે. હા ઉધી જવાનું થયું છે. એક પણ ડગલું બહુ જ ભયંકર રસ્તો છે. અમે સવારના 2 વાગ્યાના ચાલીએ છીએ, અત્યારે 8 વાગી ગયા. હજી 2 કલાક ચાલવાનું છે. ત્યારે કિન્નોર કૈલાસ યાત્રાએ દર્શન કરીશું. કેમ કડક છે ત્યાં? ગુફામાંથી ઘૂસી જાઓ. અહીંયા રસ્તો બનાવવો પડશે, નહીં ઘસારો નહીં દેખાતો. આ બાજુ હાલો, અહીં છે. ये भी अच्छे है. तो चलो ऊपर. तो ઓ ભગવાન મારા વાલા જેટલા બેઠો છે તું એમ થોડું ઉતરો. રસ્તો બનાવો તમે નવો. કઈ रास्ता यहाँ से ऊपर से जय भोलेनाथ, जय शिव शंकर मारा वाला जो किन्नर कैलाश. मम्मी आ गया, पहुंच गया. બે પક્ષીઓ ઊભા છે બોલો કૈલાસ પર જબરજસ્ત. હર મહાદેવ. તો આજે અમે આવી ગયા છીએ કિન્નર કૈલાસ, જે 19,000 ફૂટની ઉપર આવેલા સ્વયંભૂ શિવલિંગ. અને 8 કલાકની અમારી પેદલ યાત્રા, જે અલગ પહાડો ક્રોસ કરી અમે અહીંયા આવી ગયા છીએ. અને બહુ જ હાર્ડ જર્ની હતી. અમારી ટીમમાંથી અડધા જ મેમ્બર આવ્યા. તકલીફ છે, યાત્રા છે એટલે આવી જઈ શકે. તો હર મહાદેવ. કૈલાસના દર્શન કરી લો. सर के जो बस जिस वर्ष मैंने तो सवाल आई उसको રિટર્નમાં ગૌરી કુંડે રોકાણા છીએ. આ મા પાર્વતીનો ગૌરી કુંડ છે અહીંયા. થાક ઉતારીએ છીએ બેઠા બેઠા, રેસ્ટ લઈએ.
સાધન પતરા બહુ હતા. ધન મહાદેવની યાત્રા કરતે ડબલ ગણી કાઢી યાત્રા જેવા તેવા કામ કરી. જય ભોલે, અમને દર્શન કરાયા હતા. તારો આભાર મારા વાલા. અત્યારે અમે ગણેશ પાર્ક છીએ. કાલે અમારી યાત્રા પૂરી થઈ. કાલે અમે સવારે 2 વાગે નીકળ્યા હતા અને રાત્રે 9 વાગે અહીંયા રિટર્ન આવ્યા હતા. એટલે બહુ ટફ યાત્રા હતી. અને આ અમારી કેમ્પ સાઇટ છે. અહીંયા આજે ટેંગલિંગ ગામથી 10 કિલોમીટર દૂર ગણેશ પાર્ક કરીને એક જગ્યા રાખી છે આ લોકોએ. ત્યાં કેમ્પ સાઇટ બનાવી છે. ત્યાં નાના મોટા અલગ અલગ કેમ્પ છે. અને ઘણી બધી સંસ્થાઓ છે, પ્રાઇવેટ કંપનીઓ કે જેઓ આ ટેન્ટની વ્યવસ્થા કરી રાખી છે. 800 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી અલગ અલગ ચાર્જ લે છે. વ્યવસ્થા એકંદરે સારી છે. અને અહીંયા બહુ જ ઠંડી હોય છે. તમારે સિંગલ ડબલનો જોઈએ તો ડબલનો ટેન્ટ મળે. અને અહીંયા અમારો રોકાયા છીએ 4ના બેડ ઉપરથી. કાલે બતાવી દઉં તમને. અને અહીંયા ટોયલેટ કોમન હોય. તમારે આમ ચોખ્ખું જ હોય, પણ તમારે ગીત ગાઈ જવું પડે. ગીત આવડતું હોય ટોયલેટ બેસી શકે. બાકી નજારો તો એકદમ આહલાદક છે, જબરજસ્ત. રોજના અહીંયા 350 અલાઉડ છે પબ્લિક. અને 350 યાત્રિકો યાત્રા કરી અને રિટર્ન થતા હોય છે. અહીંયા આ માતાજીના દર્શન કરી, પાર્વતી માતાજીના દર્શન કરી અહીંયા રજિસ્ટ્રેશન થાય છે. અહીંથી ઉપર યાત્રા સ્ટાર્ટ થાય છે. બહુ જ ટફ યાત્રા છે. ખાસ પ્રિપરેશન કરીને આવે, એટલે કે પ્રેક્ટિસ. બાકી એટલી ઇઝી યાત્રા નથી. જે તમે કોઈના માધ્યમથી સાંભળ્યું હોય કે આ યાત્રા કરી છે, કિંમત કૈલાસ યાત્રા, તો એટલી ઇઝી નથી. અને જે લોકો યાત્રામાં આવવા માગતા હોય તો ખાસ અમારો કોન્ટેક્ટ કરે, જેથી અમે તમને ગાઈડ આપીશું કે શું કરવું, તમારે શું લઈ જવું, શું કરવું, શું ના કરવું. આ યાત્રા દરમિયાન તમારે ડિહાઇડ્રેશન બહુ જ પ્રોબ્લેમ થાય છે. પણ આગળ જતાં હજી જે યાત્રા સ્ટાર્ટ થાય છે ગણેશ પાર્કથી 1 દિવસની, એ કિન્નોર કૈલાસના દર્શન કરીને રિટર્ન આવવાનું હોય છે. એ દરમિયાન રસ્તામાં 1 જ 2 જગ્યા પર જ પાણી મળે છે. એટલે તમારા જોડે પાણી ખૂબ જ પીવું પડશે. પાણી કેરી કરીને જ લઈ જવું પડશે, 2 થી 3 લીટર. કદાચ તમે 2 થી 3 લીટર ના લઈ જશો તો રસ્તામાં જે 2 જગ્યાએ પાણી આવે છે ત્યાં મેક્સિમમ પાણી પીવો, તો પછી બહુ તકલીફ પડે છે પાણી. હા, પાછું તમે ORS ઇલેક્ટ્રોનિક પાવડર એ બી સાથે રાખો તો બહુ ફાયદાકારક છે. બાકી તો જોરદાર જગ્યા છે. અમારી યાત્રા જબરજસ્ત રહી. અને હવે અહીંથી અમે નીચે ઉતરીશું. આજે સમજો કે 4 કલાકની નીચેની યાત્રા છે અમારી. 4 કલાક પછી અમે નીચે જતા રહીશું. પછી ત્યાંથી સીધા અમે ચંદીગઢ અને ચંદીગઢથી બાય ટ્રેન અમદાવાદ. અને અમારી યાત્રા અહીંયા પૂરી થાય છે. હર હર મહાદેવ. અહીંના લોકલ ડોગ છે, જે અમે જ્યારે કાલે નીકળ્યા ને અમારી સાથે જ હતા. અમે નીચે આવ્યા ત્યાં સુધી સતત 18 કલાક અમારી જોડે હતા. છેક ઉપર અમારી સાથે બી દર્શન કરે. મેં તમને વિડીયોમાં બતાવ્યો તો. એક આ છે. અને બંને એકદમ પ્રેમાળ છે. એનિમલ હંમેશા તમે જેટલો પ્રેમ આપો એટલા જ તમારા જોડે એટલા પ્રેમથી જ રહેશે. ક્યાંય બી અમે જ્યાં ઊભા રહીએ ત્યાં અમારી જોડે જ બેસે. ક્યાંય બી આગા પાછા થાય નહીં. અમને એવું લાગતું કે અમારી સિક્યુરિટી રાખીએ કે ભાઈ એમાં ખાસ તો રસ્તો બતાવવા માટે. જે લોકો પોટર જોડે લઈ જાય છે એને તો કંઈ વાંધો નથી આવતો, ઇઝીલી રસ્તા હોય જ છે. પણ રસ્તા દેખાયા હોય છે. ઘણી જગ્યા પર એવું છે કે ડબે 3 ટ્રેક થતા હોય છે. પબ્લિક આમથી ગયું તો ત્યાં ડોગ અમારી સાથે આગળ ચાલતું હોય એટલે અમે એની સાથે ચાલે જઈએ. બહુ જ સારા આવ્યું. શંકર ભગવાન જોડે ફરે છે. અને યાત્રા એકદમ અદ્ભુત છે. અમારી અદ્ભુત રહી છે.
શબ્દ જ નથી જે તમારી યાત્રાને વર્ણન કરી શકીએ. આજે યાત્રા પૂરી થઈને બહુ જ ખુશી છે અને અમારા રમાલાલ કેવા ખુશ છે જુઓ. જય ભોલે. કેવી રહી યાત્રા તમારી? જોરદાર જોરદાર. હા, શું જોરદાર. તમારા કોઈ એક્સપિરિયન્સ બોલો તો બોલી જાઓ આમાં. ખતરનાક. લોકોના મેસેજ મોકલવાનો છે, તમે શું અનુભવ કરી છે અહીંયા થોડાક આ બાજુ ખબર પડે કે ભાઈ તમારું શરીર કમ્પ્લીટ હોય ને તો આવવાનું નકર નહીં. હા, એના માટે 1 મહિના પહેલા જ હેડફોન ચાલુ કરી દેવાય 2 કલાક. બરોબર છે. કમ્પ્લીટ પહોંચી. અમારા નિકુંજભાઈ છે, એમનો એક્સપિરિયન્સ પૂછીશું કેવું રહ્યું તમારી આ યાત્રા દરમિયાન. શું કોઈને કંઈ કહેવું હોય તો, કોઈ મેસેજ છોડવો હોય તો તમારા તરફથી. બસ ભોલેની કૃપા તમારી પર હોવી જોઈએ અને નીકળી જવાનું, કોઈ સમયની રાહ જોવાની જરૂર નહીં. એમ દર્શન આપવા છે તમને અચૂક દર્શન આપી જ દે છે. બસ પોતાનામાં હિંમત રાખજો અને બસ. હા, અને આ જો આ સંતાઈ છે, બોલવું પડે. તને શું અનુભવ થયો? તારે કોઈ એમ કેવું હોય કે ભાઈ તમે જાઓ, કોઈ યાત્રાએ આવતું હોય તો તું તારા તરફથી શું કહેવા માંગે? શું તૈયારીઓ કરશે એ લોકો? કઈ નહીં, એકદમ મહેનત કરવી પડે અને પાણી રાખવું પડે. અને ડિહાઈડ્રેટ થઈ જશે ને તો અડધે બી નહીં પહોંચી શકો. અને ડિફિકલ્ટી લેવલ કેવું? થાક કેવો લાગ્યો? અને પથ્થરવાળું ગણેશ પાર્ક પછી તો ભગવાન સામે દેખાવા લાગી જશે. હા, અને અત્યારે પગમાં કેવું છે? એકદમ મસ્ત. હા, સરસ. બસ તો પછી અમારી યાત્રાની કહાની છે. તો તમે લોકો આ પ્રમાણેની તૈયારીઓ કરજો. જે લોકો આવા ટ્રેક કરવા માગતા હોય, જે હાર્ડ ડિફિકલ્ટી લેવલ, કિન્નોર કૈલાસ છે, શ્રીખંડ કૈલાસ છે, કૈલાસ માનસરોવર છે, તો ખાસ પ્રેક્ટિસ કરજો. પ્રોપર ઇક્વિપમેન્ટ જેવા કે શૂઝ છે, તમારી બેગ છે, ડ્રેસિંગ છે, ટ્રેક પેન્ટ છે, તૈયારીઓ કરજો. જરૂર પૂરતો જ સામાન લેજો, નહીં તો જે સામાન છે બધો તમારે જાતે જ ઉપાડવાનો છે. અને આમાં તમારે વધારે કપડાની જ જરૂર નથી. 3-4 દિવસનો ટ્રેક હોય તો 2 ટી-શર્ટ, 3 ટી-શર્ટ, 2-3 ટ્રેક બહુ થઈ ગયા. એટલે જેટલો સામાન તમારી જોડે ઓછો છે એટલો તમારે ટ્રેક કરવાની મજા આવશે. અને ગમે ત્યારે એક જ સલાહ છે, પાણી પીતા રહેજો. કોઈ બી ટ્રેક કરો તમે મેક્સિમમ પાણી પીજો. ગાય માતા રસ્તો આપવા જ તૈયાર નહીં, તમે અહીંયા રહી જાઓ. હા, અહીં હિમાચલ ભાષા સમજે. આમાં રમેશભાઈ દેસાઈ બોલજો રમાલાલ. એ ભાષા આવતી જ નથી, તમે અહીંની લોકલ ભાષામાં બોલો. ગાય માતા રસ્તો આપવા જ તૈયાર જ નથી. જો અહીંયા 10 વર્ષથી લઈને 75 વર્ષ 80 વર્ષ સુધીના લોકો ટ્રેક કરતા હોય છે કિન્નોર કૈલાસનો. આદમીથી લઈને લેડીઝ, નાની મોટી ઉંમરના લેડીઝ બી આમાં ટ્રેક કરતા હોય છે. દાદા છે. જય ભોલે, જય શંકર, જય શંકર. ભોલેનો રસ્તો છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તમારી અંદર 100 હોવો જોઈએ ટ્રેક કરવાનો. બાકી દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકવાની નથી. આ ટ્રેકમાં અમે ઘણા બધા ચમત્કાર જોયા છે. જે લોકોને આપણે એમ ઉંમર પ્રમાણે એમ જોતા હોય કે આ લોકોએ ઘરે જ રહેવું જોઈએ, પણ એ લોકો જોમ જુસ્સાથી આગળ ટ્રેક કરેલા છે. એ લોકોને જોઈને બી અમારી હિંમત બહુ વધી ગઈ છે. હર હર મહાદેવ બોલતા બોલતા રસ્તો કાપતા જઈએ છીએ અમે. આ તો અમારે નીચે ઉતરવાનું છે એટલે થોડી શ્વાસ નહીં ચડતું, નહીં તો અમે ઉપર ચડતા હોઈએ તો બોલી બી ના શકતા હોય. એકદમ બ્રીથિંગ બહુ ફાસ્ટ થઈ જાય છે. પણ ધીમે ધીમે ચાલતા જઈએ છીએ, ટ્રેક થતા જાય છે.
હા આ સફરજનની વાડીઓ છે ભાઈ આ કાશ્મીરની હિમાચલની વાડીઓમાં આવા સફરજન થાય જો આપણે અહીંયા તમારે જોવો એટલા સફરજન ખાવાના, કોઈ કંઈ કહે જ નહીં. તમારે તાકાત હોય એટલા સફરજન ખાઓ. અહીંયા ખેડૂતો દિલદાર છે. અને સફરજનનો ટેસ્ટ એટલે આપણા ત્યાં જે સફરજન આવે છે ને, આપણે ત્યાં જે સફરજન આવે લગભગ અઠવાડિયું 10 દિવસ પછી આવતા હોય. અને આ ટોટલી સફરજન છે ને એકદમ સુપર ટેસ્ટ એમ. અને એનો સાઈઝ બી તમને બતાવો, એક સાઈઝ એક અહીંયા જતી યાર આ રહી. આ સાઈઝ તો કેમેરામાં નહીં ખ્યાલ આવે, પણ જે આપણે સફરજન જે ખાઈએ છીએ ને અમદાવાદમાં એનાથી 1.5 સાઈઝ છે. જે ફૂલ સાઈઝ ના આવતા હોય ને એવડી સાઈઝના ટોટલ સફરજન. આમાં એક કલમવાળી બી તમને, હા એ કલમવાળી, આમાં ગ્રીન એપલની કલમ કરેલી છે. આ ગ્રીન એપલની કલમ કરેલી છે. બંને એપલ થાય, નોર્મલ એપલ અને ગ્રીન એપલ. બહુ બધા સફરજન એટલે અત્યારે ફૂલ સિઝન છે, પિકઅપ સિઝન. આમાં બી જો ગ્રીન એપલની એક મિક્સ દાળી દેખાય અને ઉપર નોર્મલ સફરજન. તો આ લોકો અલગ અલગ વેરાયટીના અલગ અલગ કહેતા છે, આપણને તો એટલી બધી આઈડિયા નથી. પણ ચારે બાજુ સફરજન જ છે અમારી. આ જે ટ્રેક છે અમારો ત્યાંથી સ્ટાર્ટ થાય છે એની આજુબાજુમાં ટોટલી એરિયામાં સફરજન જ ખેતી થાય છે. તમારે અહીંયા ઊભામાં જેટલા ખાવા એટલા ખાઓ. અમારી ઉપર જ છે જોવા રહ્યા. ની યાત્રા પૂરી કરીને અમે બધા નીકળ્યા છીએ. ક્યાંથી કયું વિલેજ છે નામ એનું? ટ્રેંગલિંગ થી. હવે નીકળ્યા હતી શિમલા, શિમલાથી જઈશું ચંદીગઢ અને ચંદીગઢથી રેલવેમાં બેસીને આવશું અમદાવાદ. બોલો ભોળેનાથની જય, જય શંકર. અમારા પાછળના મેમ્બરો છે. પાછળ બેઠી અમારી નેન્સી છે. સૌથી ફિટમાં ફિટ વ્યક્તિ અમારા રમાડા છે. ના બધા એક घर का. हाँ ये भाई भी हमारे सबसे बड़े सुशील भाई. सुशील ना? सुनील कुमार. सुशील ही हो आप. जय बोले. हाँ जसप्रीत भाई हमारे जो गाड़ी के साथ आए थे वो. जय बोले. જબરજસ્ત ફાયદો નાખ્યો. પંજાબવાળા લસ્સી પીવે તો ધરાઈને પીવે ડોલ ભરીને. આ પહેલી વાર જોયું આવડો મોટો ગ્લાસ. આ કમસે કમ 1.5 લીટર લસ્સી છે. મને ભાઈએ મેં કીધું, મેં કીધું એક લસ્સી અને એ બી ફૂલ. કે ફૂલ લસ્સી પીશો તો તમે ખાવાના નહીં રહો. તેને થઈને વાત તો સાચી. હું એની ચેલેન્જ કરતો હતો, આપણાથી ચેલેન્જ ના થાય. અરે આને પીવાની કઈ રીતે? મોઢે માંડો. થોડું નજીક લાવો હતો ને, આમ નજીક લાવો. કેમ પીવો આટલા બધા? ના વાગા વાગે નહીં, બીક લાગે. વાહ મીઠી ચા. મીઠી ખાસ જ છે. બહુ આપણે જેટલી જાડી લસ્સી નહીં હોતી, પણ હું તમારે આખો દિવસ ચાલી જાય. બોલો હોટલ મસ્ત. બીજું લેવું તમારે? પંજાબની લચ્છી ફોટો પાડતો તો ચાચી.